કેપેસિટી છે 9 કરોડ કે મહિને. ઓહો 9 કરોડ. 9 કરોડ. મસ્ત મજાનું કાઠિયાવાડી ભૂંગળા રોટલી. તારું ફેવરેટ શું છે આમાંથી? ભૂંગળા. ઈ ક્યાં હે? અત્યારે અમે આવી ગયા કલ્પેશભાઈની ફેક્ટરીમાં. ત્યાં જય શ્રી કૃષ્ણ બધાને. અમારો બીજો બ્લોગ ચાલુ નેક્સ્ટ બ્લોગ ચાલુ થઈ ગયો છે. અત્યારે અમે ચોટીલા છીએ અને ચોટીલાથી હવે જઈ રહ્યા છીએ મોરબી. પણ બપોર વચ્ચે સરસ મજાની ભૂખ લાગી છે તો બહુ સારી એવી જગ્યાએ અમે આવી ગયા છીએ. દેવાંગી રેસ્ટોરન્ટ કરીને છે જ્યાં એકદમ કાઠિયાવાડી મસ્ત મજાનું ખાવા મળે છે અને છોકરાઓ ભૂખ્યા થયા છે એકદમ. હાલો ઝડપથી મેનુ આપી દઈએ ઓર્ડર. એવું ન મળે જો અહીંયા ખાલી કાઠિયાવાડી જ મળશે ખાવાનું બધું. પાવભાજી ન મળે. મને એમ લાગે છે કે આ છોકરાને બીજી વાર બહાર નથી લાવવાનો. જો અમે અનલિમિટેડ મેનુ છે. શું લેવું છે? મસ્ત મજાનું કાઠિયાવાડી ભૂંગળા રોટલી. પપ્પા તમારી રોટલી? ભાખરી નહીં, રોટલો. રોટલો. બહુ ભૂખ લાગી છે. રોટલો મકાયો છે સરસ મજાનો હમણાં. અને છાશની આખી જો ગોભરી આવી છે. અહીંયા બધા શાક. ચણાનું લેવું સ્પીકર. આ બટેકાનું શાક આપણું ફેવરેટ. બાકી બધું તો હવે તારું ફેવરેટ શું છે આમાંથી? ભૂંગળા. એટલે જ જો ને તારી બાજુ છે આખો કટોરો. અરે કેવું છે ખાવાનું? ઘી છે કે માખણ? વધારે પડતું કરી દે. દાદી બહેન ની ઇધર તો આમ જો માખણ જો. આજની મહેમાનગતિ મોરબીમાં હતી પણ મોડું થઈ ગયું એટલે હવે ચોટીલામાં કહેવાય ને સરસ મજાનું કાઠિયાવાડી ખાવાનું ચાલુ ખાઈ લઈએ. ટાયર પંચર થઈ ગયું તેનો લોકમાં કે આપણે લેવાય ન એકા ખરેખર હેરાન થઈ ગયા હતા. 2000 years later. ખાવાનું પતી ગયું ફાઇનલી. પણ હજી એના ભૂંગળા નથી પૈતા. બસ કેટલા? અડધું ખાલી કરી દીધું. અડધું ખરેખર સરસ છે જમવાનું. ચોટીલા આવો તો દેવાંગીમાં આવજો તમે, મજા આવશે. એકદમ શુદ્ધ સાત્વિક કાઠિયાવાડી. ઘણા બધા ઓપ્શન છે. આર્યા ઈ ક્યાં હે? બહાર નીકળો. કેવું છે આર્ય? આર્ય શરમાઈ ગયો આર્ય. શું થયો? શું પ્રોબ્લેમ? શું? આ મારી મમ્મી છે ને બહુ ભારી છે. એટલી મસ્ત છે ને મમ્મી. કોઈ દિવસ કઈ વસ્તુ ના ન પાડે. બહુ માથું ચડ્યું છે. મમ્મી પાછળ હું પડશે. મોરબીથી રાજકોટ. તને આર્ય ઓછો પડતો તો બાંધો તો મારી યાર બાંધવા આવ્યો. હવે જો તને કેવું લાગ્યું? એટલે કેવું લાગ્યું? મને સારું જ લાગ્યું. મારો દીકરો માની ગયો. આગળ જા તું. આગળ જા જની. યાર મમ્મી આવું કરવાનું મને બહુ માથું. નહીં. હમણાં કઈક કરતી હતી. બે ચીટરિયા છે. યાર એકને આગળ બેવું ને એકને પાછળ જવું નથી. હવે મારે છે ને બે મારે બાજુ કેમેરો સેટ કરવો છે. અરે ગીત હારા મને છે વગાડવા. ને હદ માથું દુખે છે ને. એવું છે? બારી બંધ કરી દો. જલ્દી એસી ચાલુ રાખો. બહુ ગરમી થાય છે. સારું થયું છે ને પાછું થઈ ગયું. પપ્પા ઊભી રાખો તો બાજુમાં. થોડું સારે હા મમ્મી ને ઉતારવું છે. થાકી ગઈ છે મજાનો. એવું નથી. મને બહુ માથું દુખે છે. અરે પણ તું માથું દુખે તો બે પાસે એવું માથું છે. ઘડીક વાર છે માથું દુખતું ને માથાકૂટ. પણ તારી બાજુ જો મારી યાર માથાકૂટ કરી લીધી. હવે પાછળ એ કરવાની. ટૂંકમાં વાકામાં બધાની વચ્ચે જેનિલનો છે. યાર માથું દુખે. પોઈન્ટ હે ને જેનિલ? માથું નથી દુખતું મમ્મી. માથું નથી દુખતું. મને તો દુખે જ છે. બધું બોલ કરો. પણ છે ને આમાં ખરેખર તારો વાંક છે. હું કેવું આર્ય? પોઈન્ટ. નોટ અ પોઈન્ટ. આઈ એમ યોર સાઈડ. હું આયુષ તમે કઈ કહો? હે આયુષીને શું થાય ખબર છે? બારી પાસે બેહો ને એટલે એમ કે મને ઉલટી થાય એમ કહીને બારી પાસે બેહી ઓય મને ઉલટી થાય છે. જાય. તું તો ત્યાં જ બેઠો તો હતો. આયુષી નો ભાઈ જ છો. મમ્મી
મને ઉલટી થાય, મને પપ્પાની બાજુમાં બેવું છે. ઈ આવી છે ને. પપ્પા પણ ઉલટી કરે છે. નહીં, જેની લેવું કે મારે ડ્રાઇવિંગ શીખવી છે, મમ્મીને નથી શીખવી. મારે કાંઈ સાંભળવું નથી, મારું એટલું જ કહેવાનું છે કે મને માથું દુખે છે. બસ મારો એક જ જવાબ છે કે મને બહુ માથું ચડ્યું છે, બહુ તડકો લાગ્યો. મોરબી સુધી તો છે ને મને અહીંથી હલાવવાની નથી કોઈ, જો કેટલો તડકો આવે છે મારી ઉપર. એમ છે. એટલે બધા છે ને શાંતિથી બેસજો. અને મારા વ્યુઅરને ખબર છે કે હંમેશા ગાડી ઘરવાળા ચલાવતા હોય ને ત્યારે એમ થાય કે ઘરવાળી બાજુ બેસે, છોકરા નો હાલે ને બીજા કોઈ નો હાલે. પપ્પા નો હાલે, અમે નો હાલે. નો હાલે. આવું કહી હું તો દીધું. વિચાર કરું છું કે આવું ક્યારે નીકળ્યું એમ. પપ્પા, આવું કહી દીધું અમને. આવો ટ્રેન્ડ છે, વર્ષોથી ચાલ્યો આવે. પણ અમે વર્ષોથી છે. હવે અમે બદલશું કાક. નહીં એ નહીં બદલે કઈ. પપ્પા તમે આવું કહી દીધું અમને. અમે તો પપ્પાને ક્યાં કઈ કીધું. કે આવો ટ્રેન્ડ આલે મને નથી ખબર, આજે ખબર પડી કે આ માણસે ટ્રેન્ડ ચેન્જ કર્યો છે માર્કેટમાં અહીં બેસવા માટે. આ કાક નો આવ્યો. આ કાંક નવું છે. જે આવ્યું ને એમાં બધાયને ફાયદો છે. હું ફાયદો અમને હાલ. તમારે બે ભાઈઓને હારે ત્યાં બેહવા નથી મળ્યું બેહવા. એ આરામથી. મમ્મી, મારા દીકરાને હારે બેવું જોયું. એવું ન હોય પણ તું મારી યાર ન બેસ ને. હારે હું બેવું બસ. પાકું પાછળ. પાકું. હા. હારું તો હાલો. આગળ વહી જાઓ. આ તો બે બિલાડીમાં એક વાંદરું ફાવ્યું એની જેવું થાય. અને પપ્પા આ બે બાધા છે એમાં ફાયદો માને છે. હા, બાંધવા હારે વચ્ચે નહીં આવતું. આ એવું કે છે આપણે બે હારે વેવી તો હું આગળ આવી જઈ ને. તા બોલતો નહીં આવા તને જેને આમાં ત્રીજો ફાયદો લઈ જાઓ છે ને. તો મને બેવા દે. હારું હાલો, આનું હવે ડિસ્કશન પછી કરશું. અત્યારે આપણે પહેલા ફટાફટ મોરબી જતા રહીએ, મોરબી પહોંચી જઈએ. કારણ કે ત્યાં અમારે પણ કલ્પેશભાઈ રાહ જોવે છે. કલ્પેશભાઈ રાહ બહુ જોવે છે અને અમારે ઓલરેડી આજે સવારથી ને લેટ જ થઈ છે. એટલે સવાર મોડી પડે ને એટલે એક કલાક કરતા 2-3 કલાક રાત પડે ને ત્યાં લેટ જ પહોંચી. અને અમે થોડા પણ અમે- ઢીલા કાળા છીએ. એવું નથી, અમે વેકેશન મૂડમાં છીએ, નિરાંતે શાંતિથી કાંઈ ગાય નથી, કોઈ કાંઈ દુનિયા ઊંધી નથી થઈ જવાની. થોડાક વહેલા વહી જાય, મોડા વહી જાય, શાંતિથી મજા કરવાની છે. કલાક આમ તેમ, એક રાત આમ તેમ, 2 દિવસ આમ તેમ, 5 દિવસનું વેકેશન લઈને નીકળ્યા છે, ભલે જે થાય. 9 દિવસ શાંતિમાં હાલ છે. તમારે તો ઘરે જ ક્યાં જવું હોય હે ને? મહિનો હાલ છે મહિનો. તારે તમે વધારે, કારણ કે અમારા મોટો દીકરો છે ને એ 10th માં આવ્યો છે. એટલે એ તો એટલી જ રાહ જોતો હોય કે ક્યારે રજા પડે, કેટલું રખડવા મળે, કેટલું ફરવા મળે, કેટલું ભણવાનું નહીં. દિવસ તો કેટલું અત્યારે આવી ગયા છે મોરબી મારા પપ્પાના ફ્રેન્ડના ઘરે. ઘરે આવ્યા કે ફેક્ટરી 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 આવી ગયા છે જોવા. પહેલા તો એના પછી ઘરે જવાનું છે. 2 મિનિટનો રસ્તો બાકી છે. હવે ફેક્ટરી શેની છે? ટેકનોપેક બોટલનો પ્રીફોર્મ હોય ને એની. કેપનો ઉપર પાણીની બોટલની કેપ આવે ને હા, એની છે. પાણીની બોટલની કેપની ઉપર. આજે આપણે ફેક્ટરી જોવાના છે. તને ખ્યાલ આવશે આજે ને ફેક્ટરી જોવાના આપણે. તો અમે આવી ગયા છે અત્યારે કહેવાય ને કલ્પેશભાઈની ફેક્ટરી ઉપર, અને અમારી રાહ જોવાય છે અત્યારે. ચેતનભાઈ જો આજે એક બહારથી આવ્યા ને ફાંકા ફાંકા છે ને આપણને મળવા આટલું સ્પેશિયલ આવ્યા છે. જય શ્રી કૃષ્ણ. જંગલ ટ્રીપમાં નીકળ્યા હોય એવું નીકળ્યા જય શ્રી કૃષ્ણ. તો અત્યારે હવે જવાનું છે ટૂર કરવા. તો આખી ફેક્ટરી ટેકનોપેક નામનું છે. અત્યારે અમે આવી ગયા કલ્પેશભાઈની ફેક્ટરીમાં. અમે અત્યારે આવી ગયા છીએ કલ્પેશભાઈની ફેક્ટરી અને ચેતનભાઈની ફેક્ટરી. ચેતનભાઈ આપણી સાથે. ચેતનભાઈ આપણે પ્રોડક્ટનું આપણે કઈ પ્રોડક્ટ બનાવી ને કઈ રીતના હોય છે આપણે? શોર્ટનેક ડોમ, શોર્ટનેક પ્લેટ, 2 પ્રોડક્ટ બનાવી. અને ક્યાં યુઝ થાય?
પાણીની બોટલ જે બનાવતા હોય એના પ્લાન્ટમાં યુઝ કરીએ. કેટલી પ્રોડક્શન હશે આપણું? અમારું ટોટલ ઇન્સ્ટોલ કેપેસિટી છે 9 કરોડ કેક મહિને. ઓહો, 9 કરોડ. 9 કરોડ કેક. અને ભારતમાં દરેક સિટીમાં દરેક રાજ્યમાં કેપ જાય છે ટેકનોપેકની. એક હરિયાણા બાકી હતું તો એનો બી આજ ઓર્ડર આવ્યો. હરિયાણાનો બી સ્વીકાર થઈ ગયો. અરે વાહ ભાઈ વાહ. અને ભારતમાં ખૂબ જ એવું મોટું નામ છે ટેકનોપેકનું. તમારે પણ જો આ કેટેગરીમાં કોઈ પણ પ્રોડક્ટ જોતી હોય, કેપ જોતી હોય ને, તો કોમેન્ટ કરી દેજો. ડાયરેક્ટ તમને ચેતનભાઈનો અને કલ્પેશભાઈનો નંબર આપી દેજો. સસ્તી જોતી હોય તો ન કરતા હો, સારી જોતી હોય પ્રીમિયમ તો જ કોલ કરજો. હા, તો જ કરજો. એટલે મતલબમાં ક્વોલિટી વાઇઝ તમારે જોતો હોય, કારણ કે કરોડો રૂપિયાના મશીનરી છે જે ફોરેનના જે કહેવાય ને એ ટેકનોલોજીના છે, સેકમી કંપનીના. એટલે સારી ક્વોલિટીના છે. તમે જેને પાણી લીકેજનો પ્રોબ્લેમ હશે ને એના માટે તો કહેવાય ને જોરદાર સોલ્યુશન છે. એટલે એમના માટે બેસ્ટ આ વસ્તુ છે. અને અત્યારે અમે ફેક્ટરી આવી ગયા અને છોકરાઓ જો આમ જોવે છે આખી ફેક્ટરી. મેં આખી ટૂર દેખાડી પણ બહુ અવાજ આવશે એટલે કાંઈ ઓછું બોલ્યું છે બધું. ને અમે લોકો તો જોતા હતા, પપ્પાએ શૂટ કર્યું છે. અત્યારે એક રીલ પ્રમોશન, બિઝનેસ પ્રમોશન બધું બનાવવાનું છે પપ્પાને. તો ગાઈસ હવે અમે નીકળી છીએ. ગાડી આવી ગઈ છે બહાર. બીજી તો આવી ગઈ. બે ગાડી में एक है ही ड्राइवर છે. ફાઇનલી અત્યારે પહોંચી ગયા કલ્પેશ અંકલના ઘરે. ફેક્ટરીમાંથી અત્યારે આવી ગયા ને અત્યારે આર્યને શું થયું? ઠીકો માર્યો ને. શું ઠીકો મેળો ગાડીએ? યાર તને ડેકી ત્યાંથી જ ખોલવી છે યાર. અહીંયા પાછળ આ ચાવી આપી છે. અહીંયા ચાવી એ હુકમ આપી છે? ले लो ले लो. अरे भाई तू ले, इसके नीचे ब्लेजर के नीचे देख. जल्दी करो. તારું લેપટોપ કયું છે ખબર છે ને? क्या करती तुम? अरे मैं करती सब कुछ ही. चल 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 આપણે ઘરે જ આવીએ. લિફ્ટ બંધ થઈ ગઈ તો હવે આપણે જવું પડશે દાદર ચડીને. કલ્પેશભાઈની ઘરે અને ફૂલ ફેમિલી સાથે બેઠા છીએ. અને આદિયારે કહેવાય ને, આદિ ઘણા સમયથી યાદ કરતો હતો પણ આવ્યા પછી આદિયારે એક વખતે વાત નથી કરી. આદિ તને કઈ વાત? આદિ 3 વાગ્યાની રાહ જોતો તો. મને કે હું પપ્પાને ફોન કરું ને, ના ના કામમાં હશે આવશે. વાત તો કઈ કરી જ નહીં. કઈ એને પૂછતો ખરો વેકેશન પડ્યું છે કે નથી પડ્યું. આદિ તું સુરત ગઈ છે? આપણે આ વખતે પ્લાન કરવાનો સુરત આવવા. શેમાં જાવું સુરત? લોડો પ્લેનમાં. લોડો ગોગા 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 તો છે. આવો પાછા બાને લઈને ક્યારેક. ચોક્કસ. આવજો. હા તમે બાને લઈને આવજો પાછા. રાખો. આ વખતે થોડું વધારે હતો ને. આ વખતે રોકાવાય એમ આવજો. તો હવે ઘરે જવાનું રાજકોટ. કેમ ગમી ગયો? કોડિંગ આવડે એટલે નહીં, એમની પાસે કામ કરાવી લેવાનું જ મફત. આર્ય કાંઈ સાંભળ્યું નથી ને? કાંઈ સાંભળ્યું? મને એવું લાગ્યું હતું કે હવે રાજકોટ જાઉં ડાયરેક્ટ, પણ અત્યારે રાજકોટ ન જવાનું. જમવા આજે અમે કલ્પેશભાઈ અને ભાભીની સાથે સરસ મજાનું સૂપ રેસ્ટોરન્ટમાં આવ્યા છે. બહારથી જોઈને જ એવું લાગે છે કે રેસ્ટોરન્ટ બહુ સરસ. શું કે સ્લાઇડમાં નાના નાના છોકરા રમે છે, બહુ સરસ છે. અમે લોકો રેસ્ટોરન્ટમાં ખાઈ તો આવ્યા પણ છે ને ત્યાં રેકોર્ડિંગ અલાઉડ નહોતું, એટલે અમને લોકોને રેકોર્ડિંગ ન કરવા દીધું. પણ હવે બહાર આવી ગયા એટલે જો અહીંયા ફોટો સેશન આલે છે.
કલ્પેશભાઈની મહેમાનગતિ ખરેખર જોરદાર હતી અને જે જગ્યાએ જમવા લેવા ને જમવાનું બહુ મસ્ત હતું. ભાભીએ જે મસ્ત મજાનું કહેવાય ને મિલ્ક શેક શું બનાવ્યું ભાભી બહુ જોરદાર હતું. મેંગો શેક. ભાઈ તું મેંગો શેક એ રેસીપી લઈ લેજે અને મજા આવી ગઈ હતી. આમ મહેમાનગતિ અમારો મોરબીનો લોકો વસૂલ. અમે ખાલી કલાક પૂરતા આવ્યા હતા ને 6 વાગે આવ્યા અમે કલ્પેશભાઈ. હા 5:30 5 વાગે પહોંચી ગયા. બે કલાક અડધો દિવસ રોકાઈ ગયા પણ કલ્પેશભાઈને મજા આવી ગઈ અમને. કલ્પેશભાઈ હવે અમે તમને આમંત્રણ આપીએ તમારે વહેલી તકે અમારી ઘરે સુરત આવવાનું છે. અમને છે ને લગભગ જૂન મહિનામાં જ પ્રગટ થવાના છે સુરત અને શોપિંગ સાથે. શોપિંગ સાથે ડન છે. તો હાલો આજનો બ્લોગ અહીંયા અમે કમ્પ્લીટ કરીએ છીએ અને મજા આવી ગઈ. ટાબરીઓ તમને મજા આવી? બહુ મજા બહુ આવી. મજા આવી ગઈ ને. ચાલો મળીએ આવતીકાલે. કેવું છે કાંઈ? કાલે મળી થેન્ક યુ. ચાલો થેન્ક યુ. બાય બાય.